દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. શ્રીજી મહારાજના ભક્તરત્નો એટલે એક નિયમ ધર્મયુક્ત જીવન જીવનાર ભક્તરત્નો. તો આજે આપણે એક એવા નિયમ ધર્મયુક્ત જીવન જીવનાર ભક્તરત્નનું આખ્યાન સાંભળવાનું છે. આમ તો પોતે ભારતથી આફ્રિકા ગયા, નોકરી કરી. એક સમય એવો આવ્યો કે એમને એક માંદગી ગ્રહણ કરી. માંદગીની અંદર તેમના શેઠ દ્વારા દારૂ આપવામાં આવે છે, પરંતુ તેઓ એ નિયમ લોપતા નથી. અને શ્રીજી મહારાજ એ પ્રસન્નતાને પાત્ર પણ પોતે બને છે અને તુલસી અને મીઠું આપે છે અને એમની માંદગી દૂર પણ કરે છે. અને શ્રીજી મહારાજે એ ગઢડાથી પણ તેઓએ આફ્રિકા પોતે દર્શન એમને આપ્યા અને એ માંદગી દૂર પણ કરી. તો નિયમ ધર્મયુક્ત જીવન જીવનાર એવા ઘોઘલાના લક્ષ્મીચંદ શેઠનું આજે આપણે આખ્યાન સાંભળવાનું છે. અને કઈ હદ સુધી આપણે નિયમ ધર્મ પાલન કરવા જોઈએ અને શ્રીજી મહારાજને નિયમ ધર્મ શા માટે અતિશય પ્રિય છે, તો એની વિશેષ વાતો આજે આપણે આ આખ્યાનની અંદર સાંભળવાની છે. તો ચાલો મંગલાચરણથી શરૂઆત કરીએ. હે નાથ મુજને મતિશુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. ભક્તરત્નોના આખ્યાન સાંભળવાથી આપણા જીવનની અંદર એક સાચી દિશા પ્રાપ્ત થાય છે. તો આજે આપણે એક ઘોઘલાના લક્ષ્મીચંદ શેઠનું આખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ. તેમનો એક પ્રસંગ દ્વારા આપણા જીવનની અંદર ઘણી બધી પ્રેરણાઓ પણ પ્રાપ્ત થશે. અને જો દરેક વ્યક્તિને પ્રેરણાની આવશ્યકતા હોય છે. આમ તો જ્યારે પણ નિયમ ધર્મની વાતો આવે ત્યારે આપણને ઘણી બધી વખત તે બંધન પણ લાગતું જોવા મળે છે. પરંતુ આ બંધનમાં જ તે શ્રીજી મહારાજ અને સત્પુરુષ અતિશય તેઓ પ્રસન્નતાને આપણે પાત્ર બનીએ છીએ અને આપણા ઉપર કૃપા પણ કરે છે. તો હરિયાળી એક ધરતી અને વૃક્ષની એક છાયા જોઈને હવે શ્રીજી મહારાજના એક પરમહંસ વ્રજાનંદ સ્વામી, હવે તેમણે ઉતારો કર્યો અને આ ગામનું નામ એટલે આ ઘોઘલા. હવે આ દીવ બંદનની પડખે તે આ વસેલા ગામની અંદર હવે આખા ગામની અંદર કાંઈક એમને જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ થઈ ગઈ અને એક કુતૂહલની લાગણી પણ થઈ ગઈ. કારણ એક જ હતું કે આમ તો આ બધા વ્રજાનંદ સ્વામી અને એમની સાથેના જે સંતો હતા ને, એટલા બધા શાંત અને સરળ હતા અને પોતે ધ્યાનની અને એટલા નિર્માની પણ હતા. એટલે બધાને આશ્ચર્ય થયું. કારણ કે એમને પણ ખ્યાલ હતી કે વિકૃત બધા ત્રાસેલા જે અમુક સાધુઓથી પોતે આનાથી કંઈક અજાણતા આવા સંત આપણને જોવા મળ્યા. એમને એકલે એક નવાઈ લાગી હતી કે આવા પણ સાધુઓ હોઈ શકે. અને આ બધાએ પાદરે સાધુ આવ્યા છે એટલું જ નહીં, પણ પોતે એ ધ્યાન પણ કરે છે, સાથે સાથે વ્યસન મુકાવાની પણ વાતો કરે છે. અને પાછો સમય મળે ને તો પાછા માળા લઈને બેસી પણ જાય છે અને ધ્યાન પણ કરે છે. એટલે આવા બધાય સંતોના દર્શન કરીને એ ઘોઘલા ગામના બધાય લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને બધાય લોકો આ બધાય સંતો પાસે આવતા રહ્યા અને સંતોએ બધાય ઉપદેશના પણ 2-3-4 વાક્યો એવા કહે. અને જેમ કથા વાર્તા રૂપી અમૃત એ આપણે ગ્રહણ કરવાથી એક શારીરિક રીતે તો ફાયદાઓ થતા જોવા મળે જ છે, પણ આધ્યાત્મિક રીતે ઘણા બધા ફાયદાઓ થતા જોવા મળે છે. અને બધાએ આવી રીતે અમૃત પીધું અને સાંજે 5 વાગ્યાનો સમય થયો. હવે સંતો તો સ્નાન કરીને માનસી પૂજા માટે પોતે ધ્યાનસ્થ થઈ ગયા. હવે લોકોની જે આવન જાવન હતી ને એ બધી બંધ થઈ ગઈ. અને સંતોએ તો એ આત્મને પરમાત્માની એ રટનમાં રમતો મૂકી દીધો. અને કોઈક સંતે તો ચંદન અંતનની પૂજા શ્રીજી મહારાજને માનસી પૂજાની અંદર કરી. કોઈક સંત હતા તો એમને માનસી પૂજાની અંદર પોતે કેરી અને દાડમનો એવો માવો ધરાવ્યો. કોઈકે પાછા સરસ મજાના એ ગુલાબ અને મોગરાના પુષ્પના હાર ગૂંથીને શ્રીજી મહારાજની એક મૂર્તિને આરાધના કરી. અને આ બધુંય કાર્ય એમને માનસી પૂજાની અંદર કર્યું.
પરંતુ આ પૂજાની પ્રબળતા કેટલી હતી, તો ત્યાંથી એક પસાર થતો એક યુવાન, પોતે વણિક લક્ષ્મીચંદ, હવે આ દૂરથી પોતે ઊભો હતો અને વાતાવરણની અંદર આમ ચંદન ને અંતરની આમ સુગંધ મહેકી રહી હતી. એટલે એને આશ્ચર્યનો પાર ન રહ્યો, કારણ કે જેમ જેમ સંતોની નજીક આવે ને એમ એમ આ સુગંધ વધતું જ જાય, અને એમાંય પાછું કેરી અને દાડમ ને મીઠાઈની એ સુગંધ પણ એને સ્પષ્ટ લાગતી હતી. એટલે સ્વાભાવિક રીતે આ લક્ષ્મીચંદ શેઠ હતા ને પોતે વિચારમાં પડી જાય છે કે આમની પાસે કોઈ પણ સાધુ પાસે કોઈ એવો પદાર્થ પણ નથી, અને અંતર પણ નથી, અને ખાવાની મીઠાઈઓ પણ નથી, પરંતુ આટલી બધી સુગંધ કેમ એમની નજીકથી આવે છે? અને આ બધાય સંતો તો ધ્યાનમાં બેઠા છે, તો ક્યાંથી આવે છે ને એ જ પ્રશ્ન આ લક્ષ્મીચંદને થયો. અને આખરે સંતોને પૂજા પૂરી થઈને એટલે પ્રણામ કરીને એમને વાત કરી લક્ષ્મીચંદે કે આ કોણ તમે, અને આટલી બધી સુગંધ કેમ આવે છે અહીંથી? એટલે સંતોએ તો કીધું સૌ પ્રથમ જય સ્વામિનારાયણ. એટલે લક્ષ્મીચંદને પણ લાગ હચોતે અને પ્રશ્ન આ પૂછી જ નાખ્યો સાથે સાથે. એટલે ત્યાં વ્રજાનંદ સ્વામી હતા ને એમને એક મંદ સ્મિત સાથે જવાબ આપ્યો કે શેઠ, અહીંયા નિર્મોહી ભક્તો જ્યારે છે ને પ્રબળ એક ભાવનાથી પ્રેમાતુર થઈને જ્યારે ભગવાનને જે પદાર્થ અર્પણ કરે ને, તો એ ભગવાન પ્રત્યક્ષની માફક પોતે સ્વીકારે જ છે. અને જેનો અનુભવ એ તમારા જેવા મુમુક્ષોને થાય છે ને એ ભગવાનની કૃપા છે. એટલે આ લક્ષ્મીચંદ વધુ વિચારમાં પડી ગયો કે આવી રીતે આપણે વિચારવાથી આ બધું શક્ય બને. જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત એવી બાબતો હોય છે જે ભગવાન સંબંધિક, કે જેમાં આપણે માનવાનું હોય છે, ત્યાં આપણે તર્ક વિતર્ક કરવાનું હોતી નથી. બધી બાબતો એ લોજિકથી એ આપણે સ્વીકારી ન શકાય. તમે એમ કહેતા હોય કે વીજળી રહી એ મને ક્યાં દેખાય છે, હું તો જે દેખાય ને એમાં જ માનું. તો વીજળી દેખાય ને પણ પ્લગમાં તમે આંગળી ભરાવો તો શું થાય? એ ચોંટ જ લાગે ને તમારું મૃત્યુ જ થાય. એટલે ભગવાનનો જે વિષય રહ્યો ને શ્રદ્ધાનો વિષય છે, એટલે ત્યાં ફેથ જરૂરી છે. જેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને એટલું ભગવાન કાર્ય પણ કરે જ છે. એટલે આમને લક્ષ્મીચંદને આશ્ચર્ય સાથે પ્રશ્ન બીજો પૂછ્યો કે તમે કોના ભગવાનના તમે આરાધક, તમે આરાધના કરો છો, તમે કોના સંતો છો અને કયા એવા મહારાજ છે? એટલે જિજ્ઞાસાવશ થઈને આ બધા પ્રશ્નો પૂછતા ગયા. અને ત્યારે કૃપાનંદ સ્વામીએ વાત કરી કે એ ભગવાન છે સ્વામિનારાયણ, એ અમારા ઈષ્ટદેવ ભગવાન છે, અને એમનો મુખ્ય ઉદ્દેશ એ અનંત જીવોનું કલ્યાણ કરવા માટે છે. અને કૃપા કરીને એ પરબ્રહ્મ પરમાત્મા સદૈવ પૃથ્વી ઉપર અત્યારે વિચરી પણ રહ્યા છે. એટલે આવી રીતે એ સ્વાભાવિક રીતે એમને વાત કરી વ્રજાનંદ સ્વામીએ લક્ષ્મીચંદ શેઠને. એટલે લક્ષ્મીચંદ શેઠે સામે કીધું તો મને તે આશ્રિત કરો ને. અને જો લક્ષ્મીચંદના શેઠની અંદર તો માહેલો તો હતો જ તે, એટલે વર્તમાન દાલીદાન પોતે સત્સંગી પણ બની ગયા. અને થોડા જ દિવસોની અંદર એમને પરદેશ જઈને કમાણી કરવાનો યોગ આવ્યો. લક્ષ્મીચંદને યોગ થયો ને એટલે તરત તે પોતે તો આફ્રિકા જવાની પોતે તૈયારી શરૂ કરી દીધી, અને મનની અંદર એક સુખી થવાના સ્વપ્ન જોતો હતો. અને સંતોના ચરણે પડીને પછી આશીષ માગ્યા. એટલે સંતોએ તો શેઠને એક સોનેરી સલાહ આપી અને કીધું કે જો શેઠ, સાચી કમાણી છે ને એક પ્રભુ ભક્તિમાં છે, અને આ લોક અને પરલોકમાં એ જ સંકટ હનનારી છે. અને આ માળા લ્યો, અને બીજી તો અમે શી ભેટ આપીએ, પણ તમે રોજ છે ને 5 માળા એક ફેરવજો, અને સ્વામિનારાયણ ભગવાનની એક સ્મૃતિ કરજો, અને ભજનથી જ દુઃખ માત્ર તમને ટાળીને તમે સુખ્યા પણ થશો. અને ભગવાનને ભેળા રાખજો શેઠ, જાઓ ભગવાન તમારું ભલું કરે. આવા આશીર્વાદ સંતોએ લક્ષ્મીચંદ શેઠને આપ્યા. એટલે દંડવત પ્રણામ કરીને પછી તો કીધું કે સ્વામી ધન્ય બન્યો છું હું, અને તમારા આ માળા તમે આપી છે એ પ્રમાણે હું દરરોજ માળા કરીશ અને ભગવાનને ભેળો જ રાખીશ. અને વળી સંતોએ એ પણ કહી દીધું કે જો વ્યવહાર તમે ચોખ્ખો રાખજો, અને પ્રભુથી થોડાક ડરતા રહેજો, પ્રામાણિકતાને તમે છોડતા નહીં. અને અનીતિનું જે દ્રવ્ય રહ્યું ને એ કશેય ખપમાં રહેતું નથી. અને વ્યસનથી વેગળા રહીને તે એ સાદાઈથી જીવન નિર્વાહ કરજો, કારણ કે તૃષ્ણામાં બંધાશો નહીં. અને ખપ પૂરતું ભેગું થાય તો દેશમાં આવી મહારાજને મળવા આવજો, તમારી ભગવાન તમારી ભેળા જ છે, એટલે ઉપાધિ કાંઈ કરતા નહીં. અને આવી રીતે સૂચન કરીને લક્ષ્મીચંદ શેઠ તો પોતે હવે બધી બાબતો સમજી ગયા, અને આફ્રિકા જવા માટે હવે પોતે જાય છે.
હવે વહાણની અંદર પોતે મુસાફરી કરે છે અને થોડુંક મજલ કાપવાનું બાકી હતું અને બરાબર મધદરિયે છે ને વાવાઝોડું ફૂંકાયું અને જે વિપરીત પરિસ્થિતિ આવી. હવે આ લક્ષ્મીચંદ એકલા નહોતા, એની સાથે ઘણા બધાઓ હતા. એટલે વહાણ તો આમ છે ને તણખલાઈની જેમ આમ ફંગોળવા લાગ્યું. વરસાદ પણ આવ્યો અને પ્રચંડ વેગ પણ ફૂંકાણ્યો. એટલે આ પવનમાં વહાણથી બચાવવા માટે છે ને ખલાસીઓએ બધી જ મહેનત કરી પણ બધી નિષ્ફળ ગઈ. હવે આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે શું કરે? એટલે ખલાસીઓને એને ખબર પડી ગઈ કે હવે આમાંથી આપણે બચી શકીએ તેમ છીવી નહીં. એટલે પોતે નિશાસો નાખતા કહે છે કે હે ભાઈઓ, આપણી આ છેલ્લી ઘડી છે, એટલે તમે જે ભગવાનને ઈષ્ટદેવને માનતા હોય એ પોતપોતાના ઈષ્ટદેવને સંભાળી લો અને આપણી આવરદાનો છેલ્લો દિવસ છે. અને બધા અખંડ ભજનની અંદર જોડાયા. પરંતુ જ્યારથી આ પરિસ્થિતિ બની હતી ને ત્યારથી આ લક્ષ્મીચંદ વણિક તો પોતે એ ક્યારની સંતોએ જે આપેલી માળા હતી ને એ પોતે માળા ફેરવે છે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ શરૂ કરી દેશે. અને અચાનક એ પવનની દિશા બદલાઈ ગઈ અને વરસાદ પણ અટકાણો, વાવાઝોડું પણ શાંત બની ગયું અને બધાયના એક જીવ જે અદ્ધર હતા ને એ શાંત થયા. અને ખલાસીઓએ વહાણને સાચી દિશાએ ચડાવી દીધું. અને ત્યારે પણ એક ખૂણામાંથી એક સતત એક સ્મરણ સંભળાતું હતું અને એ હતું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો ખરેખર શ્રીજી મહારાજે આપણા ઉપર એક કૃપા કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે કે મુશ્કેલી આવે, દુઃખ આવે તો શું કરવું? તો સ્વામિનારાયણ 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 ભજન કરવું, જેથી મુશ્કેલી ટળી જાય. અને આવા ઘણા બધા આપણે ચમત્કારો આ સ્વામિનારાયણ મહામંત્રના જોયા પણ હશે. ગોંડલની અંદર તે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ હતા હવે બિરાજમાન, ત્યારે યોગીજી મહારાજને સાપ કરડ્યો. હવે સ્વાભાવિક રીતે એ સાપ કરડે એટલે આપણે વેદને ડૉક્ટર પાસે લઈ જવો પડે. શાસ્ત્રી મહારાજને જાણ કરી. શાસ્ત્રીજી મહારાજ કે અક્ષર દેરીની અંદર યોગી બાપાને અને ધૂન કરો બધાય. અને શાસ્ત્રી મહારાજ પછી આવે છે ને ધૂન કરે છે. 2 કલાક થઈ, ધૂન સતત શરૂ. કોઈક હતા હરિભક્ત સનિષ્ઠ, એમને કીધું કે શાસ્ત્રીજી મહારાજ આમ નો મટે ધૂનથી, આપણે વેદને બોલાવીએ કે ત્યાં લઈ જઈએ. પણ શાસ્ત્રી મહારાજ કે નહીં, થઈ જ જશે, ઝેર ઉતરી જ જશે. અને 2-3 કલાક પૂરી થઈ અને ઝેર ઉતરી પણ ગયું. તો જો સ્વામિનારાયણ મહામંત્ર આટલો બધો બળિયો મંત્ર છે. અને આ લક્ષ્મીચંદ શેઠ પણ આ સ્વામિનારાયણ મહામંત્ર બોલતા ગયા. અને વહાણ હેમખેમ એ જે આફ્રિકા જવાનું હતું ત્યાં પહોંચી પણ ગયું. અને લક્ષ્મીચંદ શેઠને એક પેઢીમાં એ નોકરીએ પણ પોતે લાગી ગયા. પણ એમને ઈમાનદારી અને સરળતાથી અને વ્યસનથી દૂર રહીને એક નિયમ ધર્મ પાળીને બધાના દિલ જીતી લીધેલા હતા. એટલે એમના શેઠે પેઢીના મુખ્ય મુનિમ તરીકે આ લક્ષ્મીચંદને તો ધીમે ધીમે બઢતી આપી. અને 5 વર્ષ તો આમ જોતાની અંદર વીતી ગયા. અને જે જરૂર કરતાં પણ વધારે રૂપિયા છે ને લક્ષ્મીચંદના ખજાની અંદર ઉભરાવા લાગ્યા. અને ભારત તરફ પાછા પડવાની એ તો વાત તો ભૂલાઈ જ ગઈ હતી. કારણ કે એ ઉદ્દેશથી આવ્યા હતા અને સંતો એમને આશીર્વચનની અંદર એ કહેલું હતું. એટલે એવામાં તે દૂર દેશાવરમાં તે લક્ષ્મીચંદ શેઠે એક ગંભીર બીમારીથી પોતે સપડાઈ ગયા. હવે માંદે શરીર 15 દિવસ તો નોકરી ધંધે ગયા. શેઠને વાત પણ ન જણાવી. પણ શરીર ક્યાં સુધી ઝીલે પછી? એ તો એક સમય એવો આવે માંદગીની અંદર કે તમારે ન છૂટકે ઘરે રહેવું જ પડે. એટલે એક દિવસ તેઓ દુકાન ન જઈ શક્યા. એટલે શેઠે તપાસ કરી. એટલે બીમાર લક્ષ્મીચંદની ખબર કાઢવા માટે શેઠ પોતે જાય છે અને કહે છે કે અલા ભલા માણસ, રોગથી તું ઘેરાઈ ગયો છું અને હજુ દવા નથી કરી. લો, હું તમને બધી વ્યવસ્થા કરી આપું છું અને આ તમારો રોગ રો એ મટી જશે. એટલે દવા તો આપી પણ એમાં દારૂ સાથે કીધું. અને જો લક્ષ્મીચંદની આંખોની અંદર તો એક નિશ્ચયતાપૂર્વક દ્રઢતા ઉપસી હતી. એટલે એમને કહ્યું કે શેઠ, જો આ દવા તો ગળે નહીં ઉતરે, હું સ્વામિનારાયણનો ભક્ત છું. એટલે કીધું કે ભક્તરાજ, જો શરીર હશે ને તો ધર્મ પળશે, માટે તમે લ્યો અને શક્તિ પણ આવશે ને ભૂખ પણ લાગશે અને એનાથી તમારું શરીર તંદુરસ્ત પણ થઈ જશે. પરંતુ આ લક્ષ્મીચંદ શેઠ તો પોતે નિયમ ધર્મની અંદર અડગ જ હતા. જો આપણા જીવનની અંદર પણ ઘણી બધી વખત આજ્ઞા અને ઉપાસનાની અંદર ફેર પડી જાય છે. ખાસ જે આપણને નિયમ ધર્મ આપ્યા છે ને આ નિયમ ધર્મ યુક્ત જીવન આપણે જીવવું જોઈએ જ. તે આપણને આહાર શુદ્ધિ કે વ્યસન મુક્ત જીવન જીવવાનું કહે, નિત્ય પૂજા હોય કે પંચાંગ પ્રણામ હોય કે ઘર સભા હોય કે રવિ સભા હોય કે સત્સંગ વાંચન હોય, તો આ દરેક નિયમ ધર્મ યુક્ત આપણે જીવન જીવવું પડે.
સાથે સાથે થોડીક આંતરિક સાધનાની અંદર એ દિવ્ય ભાવ હોય, અભાવ અવગુણ ન લેવો જોઈએ, એ સંપ રાખવો જોઈએ, એ નિર્માનીપણે વર્તવું જોઈએ, દાસભાવ રાખવો જોઈએ. આ સાધના પણ આપણે કરવી ખૂબ જરૂરી છે. જો આપણે નથી કરતા ને ત્યારે જ આપણા જીવનની અંદર ઘણી બધી વખત એક દુઃખો આવે છે. હવે આમને તો દ્રઢતા હતી જ તે, એટલે એમને ના જ પાડી દીધી, પણ છતાં પણ ઘણું બધું એમને વાત કરી કે જો આ રાતનો સમય છે, જો અત્યારે તમે દવા નહીં લો ને તો કાંઈક બીજું થઈ જશે. પણ તોય તે એ કહી દીધું કે નહીં, મારે આવી રીતે આ દારૂ પીવો જ નથી, મારો નિયમ મારે લોપવો જ નથી. એટલે શેઠે પછી હઠ હતી ને એ બધી મૂકી દીધી, પોતે ચાલ્યા જાય છે. હવે રાત તો સુમસામ વીતી રહી હતી ને લક્ષ્મીચંદના તે અંતરની અંદર એક વિચારોના એક વંટોળ શરૂ થયા અને એના મનની અંદર એક થોડીક અંતરદ્રષ્ટિ થઈ કે આ હું ક્યાંથી ક્યાં આવી રહ્યો. સંતોએ મને ખપ પૂરતું ભેગું કરવાનું કીધેલું અને અહીંયા હું શા માટે રોકાઈ ગયો, અને હું અહીંયા મરું તો આ રૂપિયો કોને ખપના, અને શા માટે ઘરે મેં ન મોકલા, અને હવે આ કમાણી કોને લેખે લાગશે હે મહારાજ. અને શેઠની સંતોના બધા શબ્દો યાદ આવ્યા. અને જો અંતરદ્રષ્ટિ આપણા જીવનની અંદર કરવી ખૂબ જરૂરી છે, કારણ કે જો જીવનની અંદર ઘણી બધી વખત આપણે સુધરતા નથી, આધ્યાત્મિક માર્ગે આગળ નથી વધતા ને, તો એનું કારણ એક આ પણ છે કે આપણા જીવનની અંદર એ અંતરદ્રષ્ટિનું આપણે અંગ નથી રાખતા. પરંતુ જો અંતરદ્રષ્ટિનું અંગ રાખતા હોય ને તો ખરેખર આપણા જીવનની અંદર ઘણી બધી વખત એ ફાયદાઓ થતા જોવા મળે છે. અને જો અંતરદ્રષ્ટિ ન કરીએ તો એ ભૂલો પછી રિપીટેશન મોડની અંદર જ જાય છે, એમાં પછી સુધારોય નથી થતો ને એનું સોલ્યુશન સમાધાન પણ નથી થતું. એટલે એમને તો તરત તે શ્રીજી મહારાજની સ્મરણની યાદ આવી ગઈ અને પોતે રોમાંચિત ગાત્રે કરીને ગદગદ ભાવે પ્રાર્થના કરી અને પોતે સ્મરણમાં ખોવાઈ જાય છે. અને મધ્યરાત્રિએ જ તે એ આફ્રિકાની અંદર જે જગ્યાએ રહેતા હતા ને ત્યાં બારણે અવાજ આવ્યો, આમ ઠક ઠક ઠક. અને શેઠે તો તરત પૂછ્યું કોણ આવ્યું, અને ત્યાં જ તે એક મંદ શીતળ પ્રકાશ એક ઓશરીમાં રેલાઈ ગયો અને સાક્ષાત એ શ્રીજી મહારાજ પોતે ઊભા હતા. એટલે આ શેઠ તો એકઈ વખત શ્રીજી મહારાજની મુલાકાત કરેલી નહીં, એટલે કેવા શ્રીજી મહારાજ દેખાય છે એને કંઈ ખ્યાલ નહીં. એને તો ખાલી કથા વાર્તાને એવી રીતે નિશ્ચય કરેલો. એટલે તરત સ્વાભાવિક રીતે પૂછ્યું તમે કોણ છો અને અહીંયા શા માટે. એટલે શ્રીજી મહારાજના પ્રથમ વખત દર્શન કર્યા એટલે સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન તો કોઈ પૂછે જ તે. એટલે ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે તમે જેનું ભજન કરો છો ને એ સ્વામિનારાયણ હું છું, અને આ તમારી શુદ્ધ પ્રેમ અને પ્રાર્થનાથી હું રાજી થઈ ગયો છું ને એટલે હું અહીંયા આવ્યો છું. અને માંદગીમાં મૂંઝવણ થઈ છે ને તો લ્યો આ ખાઈ જાઓ, સારું તમને થઈ જશે. અને લક્ષ્મીચંદે તો એ મંત્રમુગ્ધ દશાની અંદર એ હાથ લંબાવે છે, અને શ્રીજી મહારાજના હાથની અંદર હોય છે મીઠું અને તુલસીના પાન, અને એ લક્ષ્મીચંદના શેઠના હાથની અંદર આપે છે. અને ફરી વખત શ્રીજી મહારાજે વાત કરી કે જો હવે દેશમાં આવો ને ત્યારે ગઢડા આવજો ને ત્યાં આપણે મળીશું. અને એ પ્રકાશ એ મૂર્તિ એ ત્યારે અદૃશ્ય થઈ ગઈ. હવે આ શેઠને તો સાક્ષાત શ્રીજી મહારાજના દર્શન થયા, એટલે આમ રોમે રોમની અંદર એ પોતે આનંદની લાગણી અનુભવતા હતા. અને જે શ્રીજી મહારાજે આપેલું જે મીઠું અને તુલસી હતા ને એ પોતે જમ્યા, અને જે શેઠના અંદર અંગોની અંદર એક સ્ફૂર્તિ આવી ગઈ, અને નખમાંય રોગ ન રહ્યો. અને એમને અઠવાડિયામાં તો પેઢીનો વ્યવહાર એ બધો વ્યવસ્થિત કરીને અન્યને સોંપી દીધો, અને દેશમાં જવાની તૈયારી પણ શરૂ કરી દીધી. એટલે માલિક હતા ને એમને આશ્ચર્ય થયું, કારણ કે એક સારો એવો આ લક્ષ્મીચંદ શેઠ પોતે હવે પદ એટલું તો આપી જ દીધું, એટલો પ્રામાણિક હતો, નિષ્ઠાવાન હતો, એક પણ રૂપિયો આઘો પાછો ન કરે એવો આ પ્રામાણિકપણે પોતે વર્તન કરતો હતો. એટલે શેઠે બહુ એને વિનંતી કરી કે તમે રોકાઈ જાઓ. અરે એમ પણ કીધું કે પેઢીના હું તને ભાગીદાર દઉં, બમણો પગાર દઉં, પણ એક પણ પ્રલોભનની અંદર એ આ લક્ષ્મીચંદ પોતે ફસાતા નથી. અને લક્ષ્મીચંદ શેઠને બસ એ અંતર્યામીનો સાદ સંભળાઈ ગયો, અને જે તૃષ્ણા હતી ને ઓગળી ગઈ. હવે લક્ષ્મીચંદ શેઠ તો આફ્રિકાથી આવે છે ભારત, અને ભારતના કિનારે પગ મૂક્યો, અને મનની અંદર તો એ પ્રભુ દર્શનની એવી તાણ હતી, અને એમને પ્રતિજ્ઞા કરેલી હતી કે શ્રીજી મહારાજના દર્શન થાય ને પછી જ તે મારે અન્ન જળ લેવાશ. કારણ કે આફ્રિકાની અંદર આવી વિપરીત એમની પરિસ્થિતિ, તે માંદગીના સમયની અંદર પણ એ શ્રીજી મહારાજે દર્શન આપ્યા. એટલું જ નહીં, એમની જે માંદગી હતી ને છેલ્લા 15-17 દિવસની એ પણ મટાડી.
એટલે એમને તો પોતે એ જ હતું કે મારે શ્રીજી મહારાજને દર્શન કરીને પછી જ અન્ન જળ લેવું છે. અને આખરે ઘોઘલા પહોંચ્યા અને કમાણીનો 20મો ભાગ લઈને એમને પત્ની સાથે એ ગઢડાની વાત પકડી અને પગપાળા 100 ગાઉનું અંતર કાપતા એમને પત્નીને તે શ્રીજી મહારાજની ઘણી બધી મહિમાની વાતો સમજાવી અને એમને પણ સત્સંગી તેઓ બની ગયા. અને એ ગઢપુર જોતા શ્રીજી સાંભળે ગઢડાની અંદર એ દાદા ખાચરના દરબારમાં શેઠ પોતે પહોંચે છે. અને ત્યારે જ તે અંતરના ઉમંગથી એ શ્રીજી મહારાજે પણ એમને આવકારે છે. અને શ્રીજી મહારાજના ચરણે થાળ ભરીને 1 રૂપિયા ધરતા એ લક્ષ્મીચંદની આંખની અંદર એક હરખના આંસુની ધારા ચાલી અને શ્રીજી મહારાજના ચરણાવિંદ ભીના થયા. અને આ ભક્તિના એક અભિષેકથી અને થોડા દિવસ તો એમને સત્સંગ લાભ લીધો અને સંતોને જમાડીને શેઠે પછી વિદાય લીધી. અને આજીવન એમના એક દાનનો પ્રવાહ રહ્યો ને એ સત્સંગ માટે ખર્ચાતો રહ્યો. જો ખરેખર તો એ શ્રીજી મહારાજના પરમહંસોએ એ જે નિયમ ધર્મ એમને પ્રાણના ભોગે પણ એમને સાચવ્યા હતા. લક્ષ્મીચંદ શેઠે આપણી પાસે સત્તા કે ધન કે થોડુંક આપણને આવડત એવી આવી જાય ને અને 2 પૈસા થોડાક કમાવીને એટલે અભિમાનથી આપણે આમથી આમ ઘણી બધી વખત ફરીએ છીએ અને કોઈનું આપણે માનતા પણ નથી અને નિયમ ધર્મને તો આપણે નેવે જ મૂકી દઈએ છીએ. પરંતુ જો શ્રીજી મહારાજની એ અપાર કૃપા વરસાવવા માટે એ નિયમ ધર્મયુક્ત જીવન આપણું હોવું ખૂબ જરૂરી છે. અને વિદેશની ધરતી ઉપર તે શ્રીજી મહારાજે એમને સાક્ષાત દર્શન દઈને એમને ઉપચાર કર્યો. જો શ્રીજી મહારાજની આ કરુણા પાછળ શું અગત્યનું હતું? એ લક્ષ્મીચંદ શેઠના નિયમ ધર્મ પાલનની દ્રઢતાનું પ્રેરક બળ હતું. અને એટલે શ્રીજી મહારાજે એમને ત્યાં દર્શન આપ્યા અને એમનો ઉપચાર કર્યો. તો આપણે પણ આપણા જીવનની અંદર છે ને નિયમ ધર્મયુક્ત જીવન જીવવું ખૂબ જરૂરી છે. ઘણા બધાને એવું પણ લાગે કે આ નિયમ રહ્યા ને એક પ્રકારનું બંધન છે, આવા બંધનની અંદર અમને ન ગમે, અમે તો મુક્તપણે વર્તીએ છીએ. તો જો આપણે બંધનના અંદર કેટલા બધા રહીએ છીએ. આપણે ટ્રાફિક સિગ્નલ ત્યાં બંધન નથી હોતું. આપણે આધાર કાર્ડ હોય કે ચૂંટણી કાર્ડ હોય કે આપણે કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ ને ત્યાં મોબાઈલ નંબર નાખવો જ પડતો હોય ને ઓટીપી આવતો હોય તો ત્યાં આપણે બંધનમાં નથી રહેતા. એવા લોકના બંધનમાં કેટલાય બધા આપણે રહીએ છીએ. ત્યાં કેવો આપણે બંધન નિયમ રાખીએ છીએ. તો આ તો ભગવાનના નિયમ આપેલા છે. અને જો શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 34મા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે જેવો મને આનંદ છે ને એવો આનંદ તમારે પ્રાપ્ત કરવો હોય તો મેં જે નિયમ ધર્મ તમને કીધા છે, આજ્ઞા કરેલી છે, એનું પાલન કરવું. અને જેટલા તમે નિયમ ધર્મનો લોપ કરશો તો એટલા તમે દુઃખી થશો. અને જેટલા તમે નિયમ ધર્મયુક્ત તમારું જીવન હશે એટલા તમે વધુ સુખી રહેશો ને એટલો વધુ આનંદ પ્રાપ્ત કરશો. ગુણાતીતાનંદ સ્વામીએ તેમની વાતોની અંદર કીધું છે કે જેમ ગામને ગઢ હોય અને ત્યાં આપણને સ્વાભાવિક રીતે એક ખબર છે કે ગઢનું એક જે થાણું હોય ને એ રક્ષા કરે, તો એમ શ્રીજી મહારાજે જે આપણને પંચ વર્તમાન આપ્યા ને એ થાણાના ઠેકાણે છે. જો એ અંદર ગઢને તમારે જીતવું હોય તો થાણાને હરાવવું પડે. તો એમ આપણે થાણાને હરાવા દેવાનું થતું નથી. એટલે પંચ વર્તમાનમાં આપણે કોઈ દિવસ કાચપ રાખવાની નથી. જે શ્રીજી મહારાજે જે આપણને નિયમ ધર્મ આપ્યા, જે મહંત સ્વામી આજે સત્સંગ દીક્ષાની અંદર 315 શ્લોક આપ્યા, તો એ પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવું જોઈએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ વિશેષ નિયમ ધર્મની દ્રઢતા થાય. અને જેમ આ ભક્ત રત્ન ઘોઘલાના લક્ષ્મીચંદ શેઠને એ ભગવાને દર્શન આપ્યા તો એનું મુખ્ય કારણ હતું નિયમ ધર્મની દ્રઢતા. તો આપણે પણ આપણા જીવનની અંદર આવા નિયમ ધર્મયુક્ત જીવન જીવવું જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.